મંચ પર ઉપસ્થિત વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શેઠમલજી ઠાકોર, નગરપાલિકાના માજી પ્રમુખ અમારી બહેન શકુંતલાબેન, ભાઈ શામળભાઈ, અહીંયા ઉપસ્થિત વિસનગર શહેરના જુદા જુદા વોર્ડોમાંથી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, અહીંયા ઉપસ્થિત તમામ સમાજના મારા મુરબ્બી, યુવાન મિત્રો અને અમારી બહેનો, સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ એ થયું કે ગુજરાતની પ્રજાએ નક્કી કર્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પરાજિત ચોક્કસપણે કરવી છે. અને એ વાત ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર પડી ગઈ કે આ વખતની પ્રજા 100% ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશે અને એના ભયથી ભારતીય જનતા પાર્ટીએ વ્યૂહરચના કરી કે ગમે તેટલા રૂપિયા ખર્ચ થાય પણ જે કોઈ વચારા ગરીબ ઉમેદવારો હોય એમને રૂપિયા આપીને એમને ફોર્મ પરત ખેંચાવો. કોઈ નાના મોટા ધંધામાં કઈ ખોટી રીતે સંડોવાયેલો હોય તો પોલીસ મારફતે એને ઉપાડી જઈ એના ફોર્મ પાછા ખેંચવાનું એક ષડયંત્ર પૂરા આખા ગુજરાતમાં ચાલ્યું છે. છતાં પણ ગુજરાતની પ્રજા એવું નક્કી કરીને બેઠી છે કે ગમે તેવા સંજોગોમાં પણ કોંગ્રેસની પૂરી પેનલ ન હોય અને બે વ્યક્તિ હોય તો પણ આ વખતે એવા બે વ્યક્તિને પણ કોંગ્રેસના પક્ષના નિશાન ઉપર મતદાન કરી નગરપાલિકા હોય તો નગરપાલિકા, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે કોર્પોરેશન હોય એમાં ચોક્કસપણે મોકલવા જ જોઈએ. એની પરિસ્થિતિનું મૂળ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા કેટલાય વર્ષોથી વહીવટ કર્યો છે એ વહીવટ તમામ ક્ષેત્રે નિષ્ફળ જાય છે. પ્રજા ગાંડી નથી કે 600 રૂપિયાના ગેસના બાટલાના 1100 રૂપિયા થાય અને જેને જરૂર હોય બ્લેકમાં લેવું પડે, ફરજિયાત ખર્ચવા પડે છે. બહાર વાતો કરવામાં આવે છે કે ગેસની અછત નથી, પણ મોરબીના જે ટાઇલ્સના ધંધા છે એ ધંધાઓ પણ બંધ કરવા પડ્યા છે. તમે ગઈકાલે રેલવે સ્ટેશન ઉપર સુરતના જે ભીડ જોઈ અને જે પડાપડી થતી હતી એનું કોઈ મુખ્ય કારણ હોય કે ત્યાં ધંધા રોજગાર બંધ કરવા પડ્યા છે અને એના કારણે લોકો પોતાના વતન જવા રવાના થયા છે. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જૂઠું બોલ્યું પણ પ્રજા સમજી ગઈ છે કે હવે એમનું જૂઠ ચલાવવા જેવું રહ્યું નથી. કેટલીક બાબતોમાં તો ભારતીય જનતા પાર્ટીને અનાવડતના કારણે ભારત દેશના તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોઈ કારણ વગર આપણે પડવાની કોઈ જરૂર હતી નહીં. આપણા દેશમાં શાંતિ અને દેશની રક્ષા કરવી અને દેશના લોકોની રક્ષા કરવી એ આપણું ધર્મ હોવું જોઈએ. અને એ ધર્મમાં આવી કોઈ આફત આવે તો સમગ્ર દેશના લોકો, ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે શીખ હોય, ચાહે ઈસાઈ હોય, એ તમામ લોકો ગમે તેટલી સત્તા હોય પણ એની પડખે ઉભા રહ્યા છે અને રહે એવી સમગ્ર દેશના લોકોની જાણ છે. સામે આપણું યુદ્ધ થયું
લોકોએ રેલીઓ કાઢી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે સમગ્ર ભારત દેશના લોકો એક થયા હતા, પણ કારણ વગર આપણે કોઈના ઝઘડામાં પડી આપણા દેશના લોકોને નુકસાન પહોંચાડવું એ મૂર્ખતા પડી. આજે આપણે મહાસત્તા જેવી દુનિયામાં એટલી મોટી સંખ્યામાં હોઈએ અને અમેરિકામાં બેઠેલો ગાંડો ટ્રમ્પ એમ કે તમારે ડીઝલ કે પેટ્રોલ હું તો ત્યાંથી જ લેવાનું. પાગલ માણસ એમ કે આપણી સરકારને કે મને પૂછ્યા સિવાય તમારે રશિયા પાસેથી ડીઝલ કે પેટ્રોલ નહીં લેવાનું. અરે ભાઈ, એક નાના દેશ ઈરાને એ અમેરિકાનું પાણી ઉતારી લીધું, તો આપણે તો એક મહાસત્તામાં બેઠેલા ભારતના લોકો છીએ. આપણે કેટલી સંખ્યામાં છીએ કે અમેરિકા ગમે તે કહે, પણ આપણા દેશના વિકાસમાં, આપણા દેશના ફાયદા માટે અમેરિકા હોય કોણ? આપણા દેશના લોકોને ડરાવે. હું ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનશ્રીને કહું છું કે અમે પક્ષમાં ગમે તે માનતા હોઈએ, પણ જ્યારે ભારતની સામે કોઈ અમેરિકા હોય કે કોઈ પાકિસ્તાન હોય કે કોઈ બાંગ્લાદેશ હોય કે કોઈ ચીન હોય, જ્યારે ભારતમાં આક્રમણ કરવાની વાત કરશે તો અમે તમામ પક્ષો ભેગા મળી ભારતીય જનતા પાર્ટીના કે જે વખતની સરકારના જે કોઈ વડાપ્રધાન હશે એને સંપૂર્ણ ટેકો આપીશું. અને કદાચ જરૂર પડે કે સરહદ ઉપર લશ્કરની જરૂર છે તો ભારતના લાખો લોકો સરહદ પર જઈ લડવા માટે પણ તૈયાર છે દેશ માટે. મારે એટલું જ કહેવું છે કે વિસનગરની નગરપાલિકામાં પણ જે પ્રકારે ભ્રષ્ટાચાર થયા છે, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના બે ભાગલા થયા છે, અને ભાગલા થવાનું મુખ્ય કારણ કે સત્તા લઈ ભ્રષ્ટાચાર કરવો ને પોતાના ઘરો ભરવા, એના સિવાય બીજું કોઈ કારણ હતું નહીં. ભ્રષ્ટાચારમાં ભાગની વહેંચણી કરવી, વહેંચણીમાં કઈ ઓછા મળ્યા એટલે ઝઘડો થયો. આ વિસનગરની પ્રજા સમગ્ર જાણે છે. વિસનગરની કેટલીક પ્રજાના લોકોના મારા ઉપર ફોન આવે છે કે ભાઈ વજીરખાનભાઈ, તમારી કોંગ્રેસને કહો કે અમે ચોક્કસપણે કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીની જે કોઈ ઉમેદવારો છે એમને ખબર પાડી દેવાના છીએ. જરૂર નથી, કારણ કે વ્યક્તિગત લોકો કોંગ્રેસને મત આપવાના મૂડમાં છે. અને ચોક્કસપણે તમે રહ્યા છો ગમે એટલા, પણ 126 માંથી પણ વિસનગરની પ્રજા તમને જંગી બહુમતીથી જીતાડશે. અને હું એમ માનું છું કે સત્તામાં પણ તમે આવશો અને પ્રજાનું કામ કરશો. નગરપાલિકાના ચૂંટાયેલા જે સભ્યો હશે એમને કહું છું કે વિસનગરનો વિકાસ કરવો ખૂબ જરૂરી હોય છે. હું નગરપાલિકાનો પ્રમુખ હતો, મારા ઘરે કોઈ કાર્ડ આપતો, લગ્નની કંકોત્રી આપવા આવતો, તો મેં સૂચના આપી હતી કે લગ્નની કંકોત્રી વાળા વ્યક્તિના 3 દિવસ પહેલા ઘરે જાઓ. ભાઈ, મ્યુનિસિપાલિટી તરફથી અમે આવ્યા છીએ, તમારે કોઈ સફાઈનું કોઈ બીજું કામ હોય તો અમને જાણ કરો, જેથી તમારા ઘરે કોઈ જાન આવે તો સફાઈ સ્વચ્છતા દેખાય અને તમારું પણ માન સન્માન સચવાય. એક વખત દિવસે એવું થયું કે રથયાત્રાનો પવિત્ર દિવસ અને રાત્રે ધોધમાર વરસાદ પડ્યો અને 7 ચકડી આગળ એક મકાન તૂટીને રસ્તો બંધ થઈ ગયો. રાત્રે 12:30 1 વાગે વરસાદમાં મને સમાચાર મળ્યા કે કાલે રથયાત્રાનો રૂટ છે પણ રસ્તો બંધ થઈ ગયો છે, તો શું કરવું? હું અને ચીફ ઓફિસર અને બીજા સભ્યો મારા
દલિત સમાજના મોહલ્લામાં ગયા. મેં એમને એમ જાણ કરી કે આજે વરસાદની અંદર જે કોઈ વ્યક્તિ મને મદદ કરશે અને રથયાત્રાનું રૂટ ખુલ્લું કરી આપશે એને હું 2 દિવસની રજા આપીશ. પણ રાત્રે મેં આખી રાત જાગી અને એ રૂટ ખુલ્લો કરાવ્યો. સંજોગો વસાત હું આખી રાત જાગેલો હોવાના કારણે રથયાત્રાના દિવસે હું 5 મિનિટ રામ રોટી જો આપણું ચાલે છે, રથ નીકળે છે ત્યાં લેટ પહોંચ્યો. કોઈક મારો વિરોધી હશે તો કે વજીર ખાનભાઈ તો મુશ્કેલ છે ને નહીં આવે. પણ રથયાત્રાના જે સંચાલકો હતા એમને કહ્યું કે આખી રાત જાગી રથયાત્રાનો રૂટ ખુલ્લો કરાવ્યો છે અને એના માટે અમારે 5 મિનિટ નહીં 1 કલાક પણ રાહ જોવી પડશે તો અમે જોઈશું. પણ જ્યાં સુધી રથનું એક દોરડું નહીં ખેંચે ત્યાં સુધી રથયાત્રા શરૂ નહીં કરીએ. હું 5 મિનિટ લેટ પહોંચ્યો તો રથયાત્રા મેં શરૂ કરી અને આખા શહેરમાં અમે નગરપાલિકાના કોર્પોરેટરો પાછળ ફરીને ગામમાં શાંતિ ને સલામતી રહે. કોઈ છોકરા માછલી કાઢતા હશે, નાના બાળકો, અને કઈ માથાકૂટ થઈ એમાં એક ઈંટ મંદિરમાં જઈને પડી. મંદિરમાં વિસ્તરમાં હાહાકાર મચી ગયો કે ભાઈ મંદિરની મૂર્તિ ખંડિત થઈ છે. હું મારા સમાજથી પણ થોડો નારાજ હતો. કઈ કારણે મારા પર ફોન આપવા માંડ્યા. મેં ફોન ઉપાડ્યા જ નહીં, કારણ કે મારા સમાજને પણ મારે બતાવવું હતું કે ભાઈ મારી પર તમારી જ્યારે જરૂરિયાત હોય ત્યારે મને તમે સહકાર નથી આપતા તો મારે પણ તમને સહકાર આપવાની જરૂર નથી. એ દિવસે મહેસાણા ડીએસપી વિનોદ કુમાર મલ એમનો ફોન આવ્યો કે વજીરખાનભાઈ તમે જો નહીં સંભાળો તો ગામમાં બહુ મોટું તોફાન થશે, બહુ મોટું હિન્દુ મુસ્લિમનો ઝઘડો થશે, એટલે તમે આ વાત સંભાળી લો. પરિસ્થિતિ એવી હતી કે અમારો સમાજનો કોઈ માણસ તો મંદિર પર જઈ શકે એમ હતું નહીં. ત્યાં 2000 માણસ ભેગા થયેલા હતા. હું એકલો મંદિર ઉપર ગયો અને મહારાજને કહેવડાવ્યું કે હું આવ્યો છું. તો મહારાજે મને લેવા મોકલ્યો અને મને બેસાડ્યો. એક મહારાજ આપણા વિસ્તરના નતા અને બહારના હતા. એ બોલવા માંડ્યા તો સુરદાસે કહ્યું આપણા મહારાજે કે આ એ વ્યક્તિ છે કે જેના કારણે આ મંદિરનું નિર્માણ થયું છે અને એવા વ્યક્તિનું માન સન્માન અમારે રાખવાનું છે. તું બહારનો વ્યક્તિ છે, તારે અમારી વચ્ચે બોલવાની જરૂર નથી. અને એ દિવસે મહારાજે મારું માન સન્માન રાખ્યું. છોકરાઓના નામ આપ્યા હતા, એમને મેં રાત્રે હાજર કરી દીધા અને વિસનગરમાં અશાંતિ ન ફેલાય એનું પૂરેપૂરું ધ્યાન અમે રાખ્યું. હું એમ કહું છું કે સારા કર્મો કર્યા હશે તો એ નકામા જતા નથી. સમય આવે ઉપરવાળો એને સાથ આપતો હોય છે. એ દિવસે મહારાજે જે મારું માન સન્માન કર્યું એ વાત હું કદી ભૂલી શકું એમ નથી. તો હું આપણે પણ કહું છું કે આ ચૂંટણી છે, ચૂંટણીમાં યોગ્ય વ્યક્તિનું પ્રતિનિધિત્વ થાય અને વિસનગર શહેરની જનતાને શાંતિ મળે, એનો વિકાસ થાય અને એમને નાના મોટા કામોમાં રૂપિયા આપવા પડે એ વાત તદ્દન ખોટી છે. હું અહીંયા બેઠેલા ઉમેદવારોને પણ કહું છું કે તમે જીતીને જાઓ તો મહેરબાની કરીને કોઈ ગરીબનું કામ અટકાવતા નહીં, કોઈની જોડેથી ખોટા રૂપિયાની માંગણી કરતા નહીં. અને આવું કરશો તો આજે તમને જીતાડવા માટે આવ્યા છીએ, બની શકે તો ભવિષ્યમાં તમને ટિકિટ પણ ના મળે અને તમને હરાવવા પડે તો હરાવવા પણ અમે આવીશું. વિસનગર શહેરની જનતાનું એક સાચું સંયુક્ત એક ટીમ બને અને એ ટીમ વિસનગરના વિકાસમાં ક્યાં કામો કરવા જેવા છે, કેવી રીતે કરવા જેવા છે એનું પૂરેપૂરું ધ્યાન રાખે અને જરૂર પડશે તો હું પણ કોંગ્રેસની સરકાર આવશે તો ચોક્કસપણે ધ્યાન રાખીશ. બીજું મારું કેવું છે, 80માં હું પહેલી વાર ચૂંટણી લડ્યો અને મ્યુનિસિપાલિટીનો પ્રમુખ થયો.
ત્યારથી આજ 38 વર્ષ થયા. 38 વર્ષમાં કોઈ દિવસ પેનલ તૂટી નથી. મારા સમાજના માણસો પણ મારી સામે ઉભા રહેતા હતા. પણ મેં એક એલાન કર્યું હતું કે ભાઈ તમારે મત આપવાની વાત આવે છે તો એ ટાઈમે નાગજીભાઈ મારી પેનલમાં હતા. નાગજીભાઈ રાત્રે ટેન્શનમાં આવી ગયા કે મુસ્લિમોને મત આપશે એટલે હું હારી જઈશ. મેં એક જાહેર સભા કરી. મેં કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજની જે ઇજ્જત અને આબરૂ છે એ ધૂળમાં મેળવવાની જરૂર નથી. તમારા સમાજના કોઈ વ્યક્તિને તમારે મત આપવો હોય તો તમારો અધિકાર છે, તમે એને મત આપજો. પણ મને મત આપવા જે માંગતા હોય એ પહેલા નાગજીભાઈ દેસાઈને મત આપે. બીજો મત દલિત સમાજની બેન હતા એને મત આપે. અને ત્રીજો મત મને આપવાની ઈચ્છા થાય તો ચોક્કસ આપજો. પણ મને જો એવું લાગ્યું કે મુસ્લિમોએ બેઈમાની કરી, દગો કરી અને ચૂંટણી જીતી ગયા અને હું જીતી જઈશ તો જાહેર ચોક પર મેં વચન આપ્યું હતું કે મારી પેનલનો એક પણ વ્યક્તિ જો હારશે તો હું જિંદગીમાં કદી પણ મ્યુનિસિપાલિટીના પગથિયે નહીં ચડું અને મારું રાજીનામું આપીશ. આજે એના કારણે આજે 38 વર્ષથી આ વિસ્તારમાં પેનલ જીતે છે. હું અમારા પટેલ સમાજના સાથે અમારી પહેલવેલી અહીંયા પેનલ થાય છે અને હું પટેલ સમાજના લોકોને પૂરા વિસ્તારમાં વિશ્વાસ અપાવું છું કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર, તમારે 100 રૂપિયા પણ કોઈને આપવાના નથી. મારો મુસ્લિમ સમાજ પૈસો લેશે નહીં અને જેને જોઈતું હશે એને હું આપીશ. અને પહેલો મત અમારા પટેલ સમાજના ઉમેદવારને, કોંગ્રેસ પક્ષના અમારા હિરેનને આપવાનો છે. બીજો મત આદિવાસી બેન છે એને આપવાનો છે અને પછી મુસ્લિમોને મત આપીશું અને હારીશું તો અમને પરવડશે. પણ કોઈ પણ વિસ્તારનો વ્યક્તિ એમ કે મુસ્લિમ સમાજ દગાબાજ સમાજ છે, મુસ્લિમ સમાજ જોડે બેસાય નહીં, આ વાત અમને સહન થાય એમ નથી. તો અમે લોકો જેટલા વોટ નાખીશું એ પેનલને આપીશું. અને ખુશી ત્યારે જ થશે કે જ્યારે અમારી પેનલના લોકો જીતશે તો જ અમને આનંદ થશે. અમે દગો કરી અને ચૂંટણી જીતવા માંગતા નથી. આજની સભા સૌથી પહેલાં તો આ વોર્ડમાં જે કોમી એકતાથી વર્ષોની ચૂંટણી લડાય છે એના અનુસંધાનમાં સભા હતી. આ સભામાં પહેલવેલી અહીંયા અમારા વોર્ડમાં પટેલ સાથે અમારી પેનલ થઈ છે અને પાટીદાર સાથે અમારી પેનલનો અમને બહુ મોટો ગર્વ છે કે અમે લોકો ભેગા મળી અને પાર્ટીને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરીશું. વિસનગર શહેરમાં પાટીદાર સમાજ જો કોંગ્રેસને ટેકો આપે તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે અહીંયા નગરપાલિકા ન બને. અને તમામ સમાજના લોકો પાટીદાર સમાજને પણ ટેકો આપવા માગે છે અને ભલે પ્રમુખમાં જેનો નસીબ હોય એ દેશે, પણ અમે લોકો સાથ અને સહકારથી સાથે રહીશું. જેમ ભાજપે ભાગલા પાડીને 5 વર્ષ પૂરા કર્યા, અમારી કોંગ્રેસ એવા ભાગલા નહીં પાડે. કોંગ્રેસ એક બનીને રહેશે અને વિસ્તારનો વિકાસ કરશે.